ખૂબ કફોડી થઈ, જાણે કે સાપે સસુંદર ઘડ્યો હોય એવી સ્થિતિ હતી અને રાહ જોતા હતા કે કોઈ વટે માર્ગો આવે અને એને અમે કહીએ અને આ ધરો ઊંચો કરવા લાગે અને પૈડું અમે એની અંદર નાખી દઈએ. હવે બન્યું એવું કે આ બાજુ જે રાજ દરબાર ચલાવતા હતા, રાજકારભાર જે દરબારી, એ પોતે બુકાને બાંધી અને લોટો ઠોરવા માટે નીકળ્યા હતા. એટલે એમને કોઈ ઓળખી ન શકે, કારણ કે બોકાની હતી એટલે. અને આ બાજુ જે પેલા ભગા પટેલ હતા એમણે કહ્યું કે ભાઈ જરા ઊભા રહો, આ અમારું જે ધરો છે ગાડાનો એ ઊંચો કરી આપો કે જેથી અમારું જે પૈડું છે એ અંદર નાખી દઈએ. એટલે આ જે રાજ દરબારી હતા દરબાર, એ ઓળખી ગયા ભગા પટેલને કે આ ભગા પટેલ છે અને પોતે એ બાજરો ખડાની અંદરથી લઈ આવે છે. એટલે આ જે દરબાર હતા એમણે